એ વાત આપણે આ પરસોત્તમભાઈ સોલંકીમાંથી અને કોળી સમાજમાંથી શીખવાની જરૂર છે હવે. કારણ કે જો નવનીતભાઈ પણ એક અપરાધી હતા, આ વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો. નવનીતભાઈ ખુદ એક અપરાધી છે, એની ઉપર 3 કેસ છે, એને ખાન ખનીજના માફિયા છે, છતાં સમાજ એક છે અને એને ન્યાય અપાયો ને આ ખૂબ સારી વાત છે, કેવું પડે આપણે. પણ હવે હું જે કહું છું એ મારા સમાજ માટે કહું છું. હું આહિર સમાજના યુવાનને ખાસ અપીલ કરવા માંગુ છું કે તમારા કાનની અંદર એક શબ્દ નાખી દેજો કે મિશન આહિર સમાજ એકતા, મિશન આહિર સમાજ એકતા. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, હું તરુણ આહિર. મારે વાત કરવી છે, અત્યારે ચાલી રહ્યું છે તમામ ન્યૂઝની અંદર તમે સાંભળતા હશો કે ભાઈ આપણા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે જ્યારે મારે જરૂર પડશે ત્યારે અમે ધોકા પણ ઉઠાવીશું. હવે વાત કરવી છે કે આપણો ભારત દેશ લોકતંત્રથી ચાલતો દેશ છે અને એમાંનું આ ગુજરાત રાજ્ય લોકતંત્રથી ચાલતું આપણું ગુજરાત રાજ્ય અને એમાં સરકારનો એક ભાગ એટલે પરસોત્તમભાઈ સોલંકી. હવે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા એટલે કે સરકારમાં રહેલા વ્યક્તિ દ્વારા આ રીતનું સ્ટેટમેન્ટ આપવું એ કેટલું યોગ્ય ગણાય? કારણ કે આપણા ગુજરાતની અંદર ન્યાયાલય નથી, કાયદો વ્યવસ્થા નથી અને સરકારમાં રહેલા વ્યક્તિ જો આવું સ્ટેટમેન્ટ આવશે અને કાલ સવારે કોઈ સમાજના યુવાનો ઉગ્ર થઈ અને આ રીતના પગલા ભરે તો આનું જવાબદાર કોણ? હવે વાત ખાસ મારે કરવી છે, હવે પછીના ટોપિક જે છે એ મગજમાં ઉતારજો કે સરકારમાં બેઠેલા વ્યક્તિ દ્વારા આવું સ્ટેટમેન્ટ આપવું આ કેટલાય અંશે યોગ્ય ગણાય. પહેલી વાત નંબર બીજી કે સમાજના યુવાનો ઉગ્રતામાં આવી અને આવા પગલા ભરશે તો આના જવાબદાર કોણ? વાત નંબર ત્રીજી કે આ જે આખો મુદ્દો હતો જયરાજભાઈ વાળો, નવનીતભાઈ બાલદિયા વાળો, એમાં તમારી સ્પષ્ટપણે માંગ હતી કે ભાઈ જે પણ આરોપી છે એને કડકમાં કડક સજા થાય. તો સરકાર દ્વારા એસઆઈટી બેસાડવામાં આવી, તમે સરકારને મળવા ગયા, સરકારે તમારી વાત સાંભળી, એસઆઈટી ની રચના કરી અને ત્યારબાદ જયરાજભાઈની ધરપકડ થઈ. ક્યાંક એમની સંડોવણી આવી હશે એટલે એમની ધરપકડ થઈ. તો આ વાત અહીંયા પૂરી કેમ નથી થઈ જતી? આ ત્રીજા નંબરની વાત ખાસ કે હવે પછી આ ભાષણબાજી કરવાની જરૂર ક્યાં પડે છે? અને એ પણ સરકારમાં બેઠેલા વ્યક્તિ, સરકારનું એક અંગ કહેવાય એવા વ્યક્તિ આવો સ્ટેટમેન્ટ આપે તો આમાં કાંઈ પણ કાલે થશે તો એની જવાબદારી કોની? હવે પછીનો જે આ મુદ્દો છે એ અલગ દિશામાં રાજનીતિમાં જઈ રહ્યો હોય એવું અમને સ્પષ્ટપણે દેખાય છે. હવે સમજવાની જરૂર આપણે છે. હવે પછીનો જે મુદ્દો છે એ આહિર સમાજ માટેનો છે. હું આહિર સમાજના તમામ યુવાનો, વડીલોને એક વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર આપણે તમામે એક થવું પડશે જેથી કરી અને સમાજની દિશા થોડીક બદલાય અને સમાજને કઈ રીતે પ્રગતિ થાય, સમાજ કઈ રીતે આગળ આવે એ વાત આપણે આ પરસોત્તમભાઈ સોલંકીમાંથી અને કોળી સમાજમાંથી શીખવાની જરૂર છે હવે. કારણ કે જો નવનીતભાઈ પણ એક અપરાધી હતા, આ વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો. નવનીતભાઈ ખુદ એક અપરાધી છે, એની ઉપર 3 કેસ છે, એને ખાન ખનીજના માફિયા છે, છતાં સમાજ એક થઈ અને એને ન્યાય અપાયો ને આ ખૂબ સારી વાત છે, કેવું પડે આપણે. પણ હવે હું જે કહું છું એ મારા સમાજ માટે કહું છું કે સમાજના એક યુવાન, વડીલે હવે સમજવું પડશે અને આ વાતને કાનમાં ઉતારવી પડશે અને આવનારા દિવસોની અંદર આહિર સમાજે એકતાનું બિરુદ આજથી તમારા મગજની અંદર આ વાત નાખી દેજો. મિશન આહિર સમાજ એકતા. ઘેર ઘેર આ તમામ યુવાનને હું કહું છું, ઘરે ઘરે આ મારો મેસેજ પહોંચાડજો. એક જ વસ્તુ કાન ખોલીને અંદર નાખી દેજો કે મિશન આહિર સમાજ એકતા, મિશન આહિર સમાજ એકતા. સવારે ઉઠો તે રાત્રે સુવો ને ત્યાં સુધી 10 લોકોને આ વાત પહોંચાડજો કે ભાઈ મિશન આહિર સમાજ એકતા. આવનારા દિવસોની અંદર આહિર સમાજની એકતા માટે અમારે જે કરવું પડશે ને એ અમે કરવાના છીએ. આ કોઈ મારે રાજનેતા નથી બનવું. હું એક ઇન્ફ્લુએન્સર તરીકે હું તમને આ વિનંતી કરવા આવ્યો છું, એક જાગૃત નાગરિક તરીકે કે ભાઈ આપણા સમાજમાં એકતાની ખૂબ કમી છે.
એના માટે થઈ આપણે આ લોકોમાંથી શીખીએ કે આહિર સમાજ માટે આફત આવે ને ત્યારે કેમ એક થવું. જે કાયદો વ્યવસ્થા કામ કરતો હોય તો ન્યા આપણે ક્યાં લડવાની જરૂર છે. મેં આગળના વિડીયોમાં પણ કીધું હતું કે એ હશે તો પોલીસ પ્રશાસન છે, ન્યાયાલય છે, સાબિત કરશે અને કાર્યવાહી થશે તો એ થઈ છે. તો આનો અંત કેમ નથી આવતો હજી? તો આ વસ્તુ ખાસ વિચારવા જેવી છે ને આ તમારે નક્કી કરવાનું છે. આવનારા દિવસોની અંદર આહિર સમાજને હું એમ કહું છું આપણે બધાએ એક થઈ અને કોઈ પણ, હું એમ નથી કહેતો આપણે બાંધવા માટે એક થાય, સમાજ લક્ષી સમાજ હિતની વાત હોય, સમાજના એકતાની વાત હોય, વ્યસન મુક્તિની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, રોજગારની વાત હોય, નોકરીની વાત હોય, આ મુદ્દા ઉપર એક થવાની જરૂર છે. તમામ મુદ્દાની હું વાત કરું છું, માત્ર એક મુદ્દાની વાત નથી કરતો. અને આવતીકાલે આના માટે હું બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. આ મારો વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી આહિર સમાજના એક યુવાન સુધી, આહિર સમાજના એક વડીલ સુધી, આહિર સમાજના એક આગેવાન સુધી વિડીયો આ પહોંચાડજો એવી હું તમને નમ્ર વિનંતી કરું છું. આવતીકાલે ખૂબ મહત્વની વાત હું કરીશ, યાદ રાખજો, કાન ખોલીને સાંભળજો. આ વિડીયો પહોંચાડજો એટલે જેથી કરીને કાલનો વિડીયો પણ તમારી સુધી પહોંચે. શું કામ ને કે ભાઈ આવનારા દિવસોની અંદર આહિર સમાજની પ્રગતિ ઈચ્છતા હોય તો આ લોકો જો અપરાધીને ન્યાય અપાવવા માટે એક થતા હોય, આ ખુદ અપરાધી છે, 3 કેસ એની ઉપર છે, ખનીજ માફિયા છે, અને છતાં એને ન્યાય અપાવવા માટે થઈ અને જો એટલી એકતા બતાવતા હોય ને તો આ તમારી મારી ફરજ છે કે મારા આહિર સમાજનો દીકરો ભણવામાં આગળ વધે, વ્યસન છોડી આગળ વધે, રોજગાર મળે, નોકરી મળે. આ બધી જ બાબત ઉપર આપણે બધાએ એક થવાની ખાસ જરૂર છે. અને આવનારા દિવસોની અંદર જે પણ એના માટે કરવું પડે ને, અમે રાજનેતા તરીકે નહીં, અમારે રાજનેતા નથી બનવું. અમે એક ઇન્ફ્લુએન્સર તરીકે, એક જાગૃત નાગરિક તરીકે, એક જાગૃત યુવાન તરીકે કદાચ ગામડે ગામડે જઈને મીટિંગો કરીને જાગૃત કરવા પડશે ને તો અમે કરીશું. પણ આજથી તમારા, હું આહિર સમાજના યુવાનને ખાસ અપીલ કરવા માંગુ છું કે તમારા કાનની અંદર એક શબ્દ નાખી દેજો કે મિશન આહિર સમાજ એકતા, મિશન આહિર સમાજ એકતા. અને આ મિશન કરવા માટે કદાચ મારે ગામડે ગામડે જવું પડશે ને તો હું તો મારી ફૂલ તૈયારી સાથે કહું છું કે હું જઈશ અને મારા સમાજની એક દિવસ હું એક કરીશ અને કરીશ. આજથી મેં નક્કી કરી લીધું છે. બસ તમારે નક્કી કરવાનું છે, તમારે બીજું કાંઈ નથી કરવાનું. માત્ર આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી મારા તમામ આહિર સમાજના યુવાનો વડીલો સુધી પહોંચાડજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. તાકાતથી કાલે ખૂબ મોટી વાત કરવાનું છું, તો બધા વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.